હેલો મિત્રો, જય માતાજી। તો હું છું તમારો પ્રિય વિનુ ડાન્સર। તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ વિનુ ડાન્સર બ્લોગ ચેનલમાં। તો મિત્રો ફાઇનલી આજે આપણે એક મસ્ત જોરદાર નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। તો વિડીયો અંત સુધી જોજો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા। આ તમને ખૂબ મજા આવશે, કેમ કે હું અત્યારે આવી ગયો છું રાંદલમાના દડવા ગામમાં। તો અત્યારે આપણે હમણાં માતાજીના દર્શન તમને બધાને કરાવું। તો વિડીયો અંત સુધી જોજો, ખૂબ મજા આવશે। અને મિત્રો અહીંયાની માતાજીનું એટલું જે રાંદલમાં છે એનું સંત છે ને મિત્રો, એની તમે વાત જ જવા દો। અહીંયા લોકો ઘણા પણ બહુ લોકો પબ્લિક આવી રહી છે, ત્યારે તમે સામે જોઈ શકો છો। કેમ કે આજે માતાજીનું આજે ડાયરો પણ છે, આજે રાજભા ગઢવી પણ આવી રહ્યા છે અને હું પણ ત્યાં છું અત્યારે। તો વિડીયો અંત સુધી જોજો, ખૂબ મજા આવશે। ચાલો તમને હું માતાજીના દર્શન કરાવી દઉં। તો મિત્રો વિડીયો લાઇક કરી નાખજો, રાંદલમાં માટે એક લાઇક કરી નાખજો। અને મિત્રો વિડીયોમાં બનાવજો, આજે આપણે મસ્ત મોજ આવશે મિત્રો બધાને। તો વિડીયો અંત સુધી જોજો, ખૂબ મજા આવશે। તો ચાલો આપણે જઈએ માના દર્શન કરવા। તો મિત્રો જોવો અત્યારે ટ્રાફિક જોવો તમે, ગાડીઓ લાઈનમાં લાગી ગઈ છે અને સામે જો પાર્કિંગ છે અને આ સામે માતાજીનું મંદિર છે, જોઈ શકો છો। અને વિડીયોમાં બનાવી રહેજો, તમને બતાવું, માના દર્શન કરાવું। તો મિત્રો અહીંયા બધી જમવાની તૈયારી થાય છે, રાત માટે પ્રસાદીની તૈયારી થાય છે બધી। તો મિત્રો હર હર મહાદેવ। જો મિત્રો આ મહાદેવની મૂર્તિ છે, જો આ છે નગારા। સામે જોઈ શકો છો આ છે હનુમાન દાદાનું મંદિર। જો મિત્રો આ છે મહાદેવની શિવલિંગ, તમે જોઈ શકો છો। જો મિત્રો આ છે મૂર્તિ રાંદલમાની। અને આજે બધો તમે નજારો જો મિત્રો, ખૂબ મસ્ત નજારો છે, જોઈ શકો વાડીનો નજારો તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ મજા આવશે। જો વિડીયો વાડી વિસ્તારમાં મંદિર છે મિત્રો, અને સામે રસોઈ બને છે, રસોઈ ઘર, પ્રસાદી બને છે। તો મિત્રો રાંદલમાનું મંદિર, જય ગણપતિ દાદા। આ છે ગણપતિ દાદાની મૂર્તિ। અને આ જોયો મિત્રો કારભૈરવની મૂર્તિ છે, જોઈ શકો છો તમે। The world King of Gondal, King of Gondal। તો મિત્રો ફાઇનલી માની પ્રસાદી લઈ લીધી છે અને માના દરબારમાં અત્યારે આરતી થઈ રહી છે, તમે જોઈ શકો છો। આરતી થાય છે માની। અને મિત્રો તમે જુઓ લાઇટ જુઓ, અહીંયાની લાઇટ મિત્રો ઝાવડા
અલગ અલગ ટાઈપની લાઇટો જો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે રાતના 6 વાગી ગયા છે. તો ચાલો આપણે માના દર્શન કરી લીધા છે. હવે તમને હું લોક ડાયરો બતાવું મિત્રો. ખાલી હવે લોક ડાયરો બતાવવાનું બાકી રહી ગયું છે. બાકી તમામ બધી વસ્તુ તમને બતાવી દીધી છે. માના દર્શન કરાવી દીધા છે. મંદિર બધા બતાવી દીધા છે. અને હવે આપણે રાજવાને સાંભળવાના છે. તો વિડીયો અંત સુધી જોજો મિત્રો, ખૂબ મજા આવશે. તો ચાલો જય રાંદલમાં, ચાલો આગળ વધીએ. જય માતાજી. મિત્રો આ છે ડાયરાનો સ્ટેજ, તમે જોઈ શકો છો સામે રાંદલમાં. ખોડિયા સાઉન્ડ રાજકોટ ઇન ધ વર્લ્ડ. આ છે આજનો ડાયરો મિત્રો. તો મિત્રો રાહ જો રાજભા ગઢવીની. ટૂંક સમયમાં રાજભા ગઢવી આવી રહ્યા છે ધૂમ મચાવવા માટે. તો વિડીયોમાં બને રહેજો, અંત સુધી ખૂબ મજા આવશે. અને એવા ખોટાના બાપુનો વિદાય લઈ ગયા છે. ખોટાના દર્શન કર્યા એને લાગી ગઈ સનાતન ધર્મના જેને કહેવાય ઓઢણા ઓઢી લીધા કે હવે મારે દુનિયાનું કાંઈ જોતું નથી, મારે કાંઈ એક્ટિંગ નથી કરવી, કાંઈ કહેવાનો અર્થ એટલો જ છે કે જે જગ્યાએ હું તમે બેઠા છે એક તો જગદંબા માં રાંદલ બેઠી છે. આટલા સાધુડાઓ છે અને એમાં એક સાધુડાની દિવી ચેતના જ્યાં રમી રહી છે એમને એમની સતી પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છે. આપણા તરફથી જે કાંઈ ગોળ રૂપે જે આવશે અહીંયા અનક્ષેત્ર પણ છે. મને કોઈ કીધું નથી આ પૂછો અહીંયા આવી ખાલી જય માતાજી કર્યા છે કદાચ, પણ મને એમ લાગે કે આવી જગ્યાઓ હું તો રાજી થાવ એટલે જે કાંઈ આવશે એ બધું અહીંયા રહેવાનું છે. મારે ભૂપત મામાને મળવાનું છે અને અમારે મામા ભાણેજને કાંઈ હું કોઈ શોખવટ અમે કરતા નથી. મને મામા તમે કોઈ શોખવટ કરતા નથી અને માતાજી આમને હાકે. હા એવાય ઠેકાણા જોઈએ ને આપણે. હા એટલે ધીરે ધીરે બધા મહેમાનો પધારી ગયા છે. તો વાત એ કરતો હતો કે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે હું અને તમે મળ્યા છે. માનવ જીવનના ઘડતરની વાતો. લોક સાહિત્ય એટલે લોક ડાયરા એટલે શું? કોકને એવી મોજ આવી હતી કે 80 વર્ષ પહેલાથી શરૂ કરી દીધી આ લોક સંસ્કૃતિની વાતો. એવું નથી. ધરતી માથે માનવ સભ્યતાની જીવન જ્યારે શરૂ થયું ત્યારે જીવતર કેમ જીવાય એની વાત ત્યારથી ચાલી આવે છે. જીવનની શરૂઆત થઈ ત્યારથી માનવ જીવનના ઘડતરની વાતો કે કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ રોવાય, કેમ વહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ આવકારાય, કેમ જીવાય અને કેમ મરાય એ શીખવા માટે આ લોક સાહિત્ય છે. ડાયરા છે ભલા માણસ. ઉડાળા મારવા માટે નથી. હા ઉડાળા મારવા માટે નથી. આ બહુ મોટું છે. હા માં સરસ્વતી આપણે ઉપાડીને બેહારે તો બેહી હગાય. બાકી અદ્ભુત વસ્તુ છે. અહીંથી આમ જુઓ તમે આ જેમના દર્શન કરવા એ ભાગમાં હોય તો થાય સાધુડા બેઠા બેઠા સાંભળતા હોય એથી વધારે બીજી કઈ મૂડી જોઈએ ભલામણ. એટલે અહીંયા મને એટલું જ કહેવાનું મન થાય છે. એક મારું જ ગીત છે કે ઘણી કહું તમને. હા બળવંત પ્રગટ બાપુના દિવી ચેતનાને વંદન કરી બધા સાધુડાના માટે મારું જ ગીત છે કે બાવલિયાના ચરણમાં જેને મોજ લીધી હોય એને ખબર હોય. બાવલિયાના ચરણમાં કેવી મોજ આવે કે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે. બાવલિયાના મારે દુઆ સવાથી બહુ કરાવી છે હમણાં ઉપાડીશ પણ એની પહેલા થોડું અમારું કંઈક હોય આપણને એમ થાય
એવું છે એટલે હવે જોજો અનેક લોક તો લણીને ખાય છે એકનું એક સંત આવે આ દુનિયામાં અનેક લોકો લણીને ખાય છે એકનું એક સંત આવે અનેક લોકો લણીને ખાય એટલું એક સાધુ આવે છે અને પાછો પોતાની વાડીને એ અમેરા પ્રેમથી પોતાની વાડીને એ અમેરા પ્રેમથી લાગણી ભરી લૂંટાવે મોસમ પાકે લઈ જાઓ લઈ જાઓ બાવળિયાના ચરણમાં ઉજનાવે અને હઠીલા કોઈથી એ હારે નહીં દુનિયામાં કોઈ હારે નહીં કોઈથી બે ઓલા સાધુ ને હરવી દીધા એ તો એને તરત ખબર નહોતી પડવા દેવી હઠીલા કોઈથી હારે નહીં દુનિયામાં ના કોઈને હરાવે આ મોટી વાત છે કોઈથી હારે નહીં અને કોઈને હરાવે નહીં હઠીલા કોઈથી હારે નહીં દુનિયામાં ના કોઈને હરાવે ગાય છે રાત દી એ હરિના ગીતડા ગાય છે રાત દી એ હરિના ગીતડા તો નમોવાદી અનાદિ તુહી સો ભવાની તુહી જો માયા ये तुम्ही तरणी आकाश की बसर तुम्ही मोहन से जुड़तारे न जाने सोवे न हाने डोले पति न सती करती निदोले बापो जानो ईशानो जानो भवानी कृपालम त्रिकालम करालम दीवानी बुदानम पानम सेवी न सेवी no mata tata tata sejini padahal sawia saya viral आओ नमाया इसराइल सम्मान થઈ છે સાથે પધારેલા ખુદા ભગવાન સિદ્ધ ઉપર ઝુકતી પશ્ચિમે મધ્યમાં મેસિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ખડગસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ જટાંકર પાપ જટાંકર શંકર તે કૈલાસ ધરે ભર બેહર મોટ ધરી પશુપાલન કામ પ્રજાવણ નાચ કરે એક સાધુડામાં જાણે શિવ રમી રહ્યો છે હાથતાળ મૃદુંગ હુકટ હાકટ ધાકટ નિકટ નાદ દાડે દ્રખ દ્રાખ દીકટ ટીકટ ટોકટ ફટ ફરંગટ ફેર ફરે ધગડે ને ધોમ ધતાકર દીકર નેગટ ઘોર કંટાળ ધરે પર મે હાર મોર ધરી પશુપાલન કામ પ્રજાવણ નાચ કરે જીએ કામ પ્રજાવણ નાચ કરે અને ગહરી ગંગ ધાળ ભેકાર ભુજંગાઈ ભાર ગઢારાય વૃક્ષ ભજે ગઢ ચાળ નપાર ઉઠે પડ ગાગટ સાગર ત્રિણ બ્રહ્માંડ છે આજે ત્રણે બ્રહ્માંડ છે ભારત વર્ષમાં આ વર્ષો સદીઓ પછી આવતો આ કુંભ મેળો ને એમાં સાધુડાઓને દર્શન કરવા માટે સાહેબ જેને સનાતન અડી જાય છે ને એને દુનિયાની મોહ માયાથી દુનિયામાં કાંઈ નથી મોટામાં મોટો સનાતન ધર્મ છે અને મારો નાથ હોળીનો નાથ છે દ્વારકા વાળો છે ભગવાન રામ છે એ ખબર પડી જાય છે એટલે ગહરી ગંગધાર ભેગાર ભુજંગાઈ બાર ગઢારાઈ વૃક્ષ ભજે ગળતાળ ગપાર ગુઠે પડ ગાગજ સાગર ત્રિણ બ્રહ્માંડ કરે છે ત્રણે બ્રહ્માંડ અટાણે તાલ લે છે દરિયો માનવતાનો જો ઉમટ્યો છે સંતોના દર્શન કરવાની સાધુડાઓ અદ્ભુત છે કેવા વિડિયા આવે છે એક બાપુ આવી આમ એનો હઠિયો હોય ને આવી રીતે આપણે જોયો બાપુ ત્યાં તો પૂછવા ગયા તમને સાધુ થવાનું કેમ છે ઓલા સીપીએ લઈ લીધો તને તારી ખબર નથી તું કોણ છો મને એ પૂછવા આવે છે पागलों से मत पूछो तुम क्या लोगे पागलों से मत पूछो कि तुम क्या लोगे अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे भला मानस આપણે સાધુ શું આપી શકી કોઈ માણસને લાગ્યું કે ફલાણી જગ્યાએ આટલા લખ્યા હોય આટલું આપ્યું આ બોર કરાવી દીધો દાતાને વંદન ભાઈ એમના મા બાપના સંસ્કાર હોય તો આપી શકે પણ આપણને એમાં આપણે હું આવું એમાં એમ લાગે કે આ સાધુ જગ્યા અમને આપ્યું નથી એને તમારું દાન
સ્વીકાર્યું, તમારા ઉપર ઉપકાર કર્યો છે, સનાતન ધર્મનું ભગવું ઓઢણું ઓઢી બેઠા છે. મહાદેવગીરી બાપુ, આ આપણી પરંપરા